હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો તેના માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર બને રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે કમ્પ્લીટ એને સેટ કરી દેવાનું હોય। હવે પાછા મિત્રો આપણે પાછું એટલે કે સરસનું એવું લાલ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું થોડુંક લાલ સેટ કરી લેવાનું રહેશે। હવે પાછા મિત્રો એને આવી રીતે આલ્ફા સેટ કરવાનું રહેશે। તો સરસનું આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું ઝૂમ કરી લેવાનું રહેશે। ઝૂમ કર્યા પછી મિત્રો થોડુંક હજી પણ આપણે આલ્ફા સેટ કરવાનું હોય। તો આવી રીતે આલ્ફા સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે સરસનું એવું આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તેને પણ આવી રીતે આલ્ફા સેટ કરવાનું હોય। આવી રીતે આપણે સરસનું આલ્ફા સેટ કરી લેવાનો રહેશે। તો સરસનું આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું સેટ કરી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે આવી રીતે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય। તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સરસનું એક સેટ કરી લેવું। તો સરસનું આપણે સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આપણે સરસનું બ્લેક કલરનો શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આપણે સરસનો આપણે પીએનજી ફોટો લઈ લેવાના છે। તો આવી રીતે આપણે સરસનો પીએનજી ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ ફોટો સેટ કરી દેવાનો હોય। કમ્પ્લીટ એટલે કે આવી રીતે આપણે સરસનો આપણે સેટ કરી લેવાનો હોય। સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે હવે પછી મિત્રો પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું એક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનો કલર ચેન્જ કરી લેવાનો હોય। ચેન્જ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું ગોળ ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ચોરસ થાય તો ચાલે। આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું હોય અને ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે પણ સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। એટલે સરસનો આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આપણે પાછું એટલે કે સરસનું એક બેકગ્રાઉન્ડ પાછું એક બ્લેક કલરનું શેડો આપવા માટે આવી રીતે લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। સોરી મિત્રો, ડબલ આવી જાય છે। તો આવી રીતે આપણે સરસનું એક કાઢી લેવાનું છે। હવે પછી મિત્રો ક્રોપિંગ પટ્ટી આવી રીતે આપણે સેટ કરવાની રહેશે। સરસની આપણે પટ્ટી આવી રીતે આપણે સેટ કરી લેવાની છે। તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરીને આપણે સરસની સેટ કરી લેવાની। એટલે સરસનો આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું નામ લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। તો જોઈ શકો મિત્રો, આપણે સિંગરનું નામ લખ્યું એના ઉપર કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનો થોડોક કલર ચેન્જ કરી લેવાનો છે। આવી રીતે કલર ચેન્જ કર્યા પછી મિત્રો આપણે હવે પાછું સિંગર લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે સિંગર પણ સરસનું સેટ કરી લેવાનું રહેશે। એટલે સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે એક લીટી પાડવાની છે। તો એ લીટી પણ આપણે સરસની લગાવી દેવાની રહેશે। તો આવી રીતે આપણે લીટી સેટ કરી લેવાની રહેશે। તો સરસનું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય। તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આપણે પાછું એટલે કે સરસનો એક પીળા કલરનો પટ્ટો મારી દેવાનો છે। તો સરસનું આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું હોય। તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। તો બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનો બે વાર અને સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય।
હવે પછી મિત્રો એકને આપણે સફેદ કલરનો એક શેડો મારવાનો છે. તો આવી રીતે આપણે સરસનું ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે ગોળ ક્રોપિંગ કરી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આપણે ક્રોપિંગ કરવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું એકને આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું, એટલે સરસનું દેખાશે આપણું પીએનજી પોસ્ટર. હવે પછી મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. આવી પછી આપણે એકને સરસનો એક પીએનજી લોગો સેટ કરવાનો રહેશે. તો સરસનો આપણે એકને પીએનજી લોગો સેટ કરી લેવાનો આપણી ચેનલનો. તો આવી રીતે આપણે સરસનો લોગો પણ એકને સેટ કરી દેવાનો રહેશે ખૂણામાં આવી રીતે. હવે પછી મિત્રો એકને આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતો એ પણ આપણે સરસનો આપણે ટાઇટલ લગાવવું હોય તો લગાવી શકો. આવી રીતે આપણે ટાઇટલ પણ લગાવી દેવાનું રહેશે. સરસનું એકને આપણે ટાઇટલ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને આપણે સેવ કરવા માટે કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું, એટલે સરસનું આપણું સેવ થઈ ગયું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જૂની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.